અમદાવાદમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, પરંતુ આ પ્રાણ પ્રતિષ્ઠા વિધાન શું છે તેના વિશે જાણો આ ખાસ અહેવાલમાં। આ મહિનો ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે, કારણ કે આ મહિનામાં અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાનો અભિષેક થવાનો છે। ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે। હિન્દુ ધર્મમાં કોઈ પણ મંદિરમાં ભગવાનની મૂર્તિના અભિષેકનું ખૂબ મહત્વ રહેલું છે। ધાર્મિક ગુરુઓ અનુસાર મંદિરમાં મૂર્તિના અભિષેક વિના ભગવાનની પૂજા અધૂરી માનવામાં આવે છે। ત્યારે 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે। આવી સ્થિતિમાં ઘણા લોકો જાણવા માંગે છે કે પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું? તો ચાલો જાણીએ મંદિરમાં શા માટે મૂર્તિનો અભિષેક કરવામાં આવે છે અને શું છે તેની પાછળનું ધાર્મિક મહત્વ। હવે જાણીએ પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું। સનાતન ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠાનું ઘણું મહત્વ છે। મૂર્તિની સ્થાપના સમયે પ્રાણ પ્રતિષ્ઠા આવશ્યક કરવામાં આવતી હોય છે। કોઈ પણ મૂર્તિની સ્થાપના સમયે મૂર્તિ સ્વરૂપને જીવંત કરવાની પદ્ધતિ એટલે પ્રાણ પ્રતિષ્ઠા। પ્રાણ શબ્દનો અર્થ પ્રાણ શક્તિ અને પ્રતિષ્ઠાનો અર્થ થાય છે સ્થાપના। આવી સ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ થાય છે પ્રાણ શક્તિની સ્થાપના કરવી અથવા દેવતાને જીવનમાં લાવવા। પ્રાણ પ્રતિષ્ઠાનું મહત્વ। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કોઈ પણ મૂર્તિ પૂજાને યોગ્ય માનવામાં નથી આવતી। પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા મૂર્તિને પ્રાણ શક્તિથી ભેળવી અને દેવતામાં રૂપાંતરિત કરાય છે। આ પછી તે પૂજાને લાયક બને છે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ મૂર્તિ સ્વરૂપમાં ઉપસ્થિત દેવ અને દેવતાઓની વિધિ વિધાનની સાથે પૂજા કરાય છે। ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર થાય છે। એવું કહેવાય છે કે અભિષેક કર્યા પછી ભગવાન સ્વયં તે પ્રતિમામાં હાજર થતા હોય છે। જો કે આ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ માટે યોગ્ય તારીખ અને શુભ સમય પણ હોવો ફરજિયાત છે। શુભ સમય વિના જીવન સંસ્કાર કરવાની શુભ ફળ મળતું નથી। પ્રાણ પ્રતિષ્ઠાની રીત। સૌપ્રથમ મૂર્તિને ગંગાજળ અથવા તો વિવિધ પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે। ત્યારબાદ મૂર્તિને સ્વચ્છ કપડાથી લૂછી નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે। આ પછી મૂર્તિને શુદ્ધ અને સ્વચ્છ જગ્યાએ મુકાય છે અને ચંદનથી પ્રભુની પૂજા કરવામાં આવે છે। ત્યારબાદ બીજા મંત્રોનો પાઠ કરી જીવન પવિત્ર કરવામાં આવે છે। આ સમયે પંચોપચાર કરી અને વિવિધ વિધિઓથી ભગવાનની પૂજા થાય છે। અંતે આરતી કર્યા પછી લોકોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હોય છે। તો વર્ષોથી ભારત જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તે ક્ષણ આવી રહી છે અને તેના માટે લોકો ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે અને મુખમાં એક જ નામ છે અને એ છે રામ નામ।